અરે ભાભી આવી જાઓ હાય કરો હાય. શું કરસ તું? અરે રીલ બનાવતી હતી, સ્નેપ લેતી હતી. સ્નેપ એટલે? અરે યાર ભાભી તમને એ પણ નથી ખબર, સ્નેપચેટમાં આપણે બધા લોકોને રોજ રોજ નવા નવા આપણે ડેઈલી અપડેટ આપીએ ને એને સ્નેપ કહેવાય. એ સ્નેપ એટલે તો નાગ નો થાય? અરે ના ભાભી, એ સ્નેક એટલે નાગ થાય. અંગ્રેજી ભારી કઠણ ભાષા હો. કોઈ એક શબ્દ આમથી આમ ફરે એટલે આખો મતલબ ફરી જાય. પણ ચલો આપણે પાછું નહીં હો નહીં. ભાભી તું છે સ્ટોરી ને આ ધંધા બંધ કે તારા બા જોઈ જાય તો વારો કાઢી નાખશે. કેમ આમ કહો છો ભાભી? શું થયું છે મને વાત કરશો? લે આ શું આમ રહેશે? મને આવું બધું નથી ગમતું. અરે પણ નથી ગમતું હું? લગ્ન પછી બાયુએ માથે ઓઢવું જરૂરી છે. તને ખબર છે આ આખા ગામમાં છે ને બધાયનું લાઈટ આપણે કાઢવી પડે. હા તો બધા કરે એવું આપણે કરવું જરૂરી છે નહીં ને? કોક તો કાલ સવારે ગમે તે કરી જાય, કૂવામાં પડી જાય તો આપણે પડી જવાય? ના પડાય ભાભી. અને હું શું કહું છું, આ તમે માથે ઓઢીને ફરો છો ને એ તમારું લુક છે ને સાવ ડાઉન થઈ જાય છે. જો આમ માથેથી કાઢી નાખી તો તમે બહુ મસ્ત લાગો. રેવા દે, જોઈ જાય ને બા તો હમણાં વારો પાડી દે હે મારો. આ તમે આટલા બધા બાથી કેમ બીવો છો? જવાબ આપશો મને? બધી વસ્તુ બીવાની ન હોય. ઘણી વાર મર્યાદા નામની કોઈ વસ્તુ હોય. અને તું શહેરમાં રહીશો એટલે તને ન ખબર હોય, પણ ગામડામાં છે ને ગામનો માણા નીકળે ને તો એ માથે ઓઢવું પડે, બે હાથ જોડીને નમવું પડે, એને પગે હોતને લાગવું પડે. હા પણ તો કઈ એકાદ વાર લાગવાનું હોય, પછી જ્યારે આવે ત્યારે એમને પગે ના પડપડ કરવાનું હોય. જો હું તને તારા હારા હાટું કહું છું કે બાનો સ્વભાવ ખરાબ છે. જો બાને ખબર પડશે ને કે તું આવી રીતે રહેશ તો એને ગમશે નહીં. એક વાત પૂછું તમને, આ તમે મને માથે ઓઢવાની સલાહ આપો છો, તમે આખો દિવસ માથે ઓઢીને ફરો છો, આ બાને મેં કોઈ દિવસ માથે ઓઢતા નથી જોયા. શું કરવા? કારણ કે બાના હાહુ હવે હયાત નથી એટલા માટે. કેમ? બાને માન મર્યાદા નથી આવડતી? અરે એવું ન હોય. એક ઉંમર પછી માણાને છે ને એ ઓદો મૂકીને આગળ વધવાનું હોય. હવે બાના હાહુ નથી એટલે માથે ન ઓઢે તો હાલે. હા તો પણ પછી હવે બાના સાસુ નથી તો બાને થોડું જનરેશન પ્રમાણે અપડેટ થવું જોઈએ કે નહીં? બાના પણ મગજમાં નવા વિચારો આવવા જોઈએ કે નહીં? તું આવું બધું ન વિચાર ને બેન. બાને શું કરવું છે ને એ ભૂલી જા. આપણે શું કરવાનું છે ને એટલું યાદ રાખ. તું માથે ઓઢાના ફોન છે ને અંદર વાપરવાનો રૂમમાં, બાને લઈને નહીં આવવાનું. ભાભી તમે તો આવી વાત કરો છો. હું તો થોડાક દિવસ જ આવું પહેરવાની છું, પછી યા તો જીન્સ પહેરીશ યા તો ડ્રેસ પહેરીશ, બેમાંથી એક વસ્તુ થશે. આમ પણ મને આ બધું નથી ગમતું, આમાં ચાલતાય નથી ફાવતું મને. તું ગાંડી થઈ ગઈ સોહેલી? હા તું હારે આવી છે ફરવા નહીં કે જીન્સ પહેરીશ આયા તું? ભાભી તમે છે ને સાચું કહો ને તો તમે મારી સાથે રહેવા માંડો, હું તમને પણ ડ્રેસ પહેરતા કરી દઈશ. બે હાથ ને ત્રીજું માથું. મારે મારા ઘરને ભાંગવાનું નથી, મારે શાંતિથી આ ઘરમાં રહેવાનું છે, સમજી? લ્યો એમાં ઘર ભાંગવાની ક્યાં વાત આવી? અને આમ પણ તમે વિચાર કરો કે તમે જ્યારે ડ્રેસ પહેરશો ત્યારે કેટલા ક્યુટ મસ્ત લાગશો. ટાઈટની હાઈડ માને મને સાંભળ, તારા શોખ માનવામાં આવે, તને ગમતું હશે એ માનવામાં આવે, તને આદત નથી એ માનવામાં આવે, પણ આ ગામડું છે ને બીજી વસ્તુ કે બાનો સ્વભાવ હાવ ખરાબ છે. જો કોક દી કંઈક બોલી જાય ને તો તારાથી સહન નહીં થાય. તું હજી નવી આવીશ એટલે તને ખબર ન હોય, પણ કાલ સવારે ઘરમાં ખોટી લપ થાય, આપણા કારણે ઘરમાં કાંઈ વાંધા પડે ને એવું આપણે ન કરે. પણ કાંઈ ખોટું નથી, આ કપડાં પહેરીને તો ફરું છું ફૂલ, એમનેમ ક્યાં ફરું છું? અને બા બોલે તો પણ હું જોઈ લઈશ મારી રીતે. આ તમે બાથી ડરો છો, મને એવી કોઈ બીક નથી કોઈથી. હારું, તને સારું પડે એમ કર. બીજું હું જાઉં છું. ફોટો તો પાડતા જાઓ. મારે નથી પાડો, તું પાડ. ભાભી ઇન્સ્ટાગ્રામમાં. ભાભી તો નહીં પાડે, હું જ પાડી લઉં. તમને કહું, તમારે યાર એક વાત કરવી છે. હા બોલ ને. જોજો હમણાં છે ને ઘરમાં ડખાવો પડવાના છે થોડા દિવસમાં. કેમ? કેમ હું? આ ઘરનું વાતાવરણ તમને ખબર છે, એક બાજુ બા દોડે છે ને એક બાજુ ઓલી હેતલ દોડે છે, બેયનું કોઈ મેળ જ નથી. લે પણ એમાં દોડવાની શું જરૂર છે? હવે હેતલ વહુ ક્યાં ને બા ક્યાં? સમજ્યા મારી વાત? નહીં આમ દોડવાનું નથી કહેતી, તો મગજની ગેમ રમે છે બે. યાર મગજની ગેમ નવું શીખ્યા કઈ? નથી કરી વાત, રહેવા દે. ના ના બોલ તો ખરા તો ખબર પડે. મારે રમવી મગજની ગેમ તો આપણે બધા રમીએ. સાના ઉનારી હો ને તમે. તમને ખબર છે આ હેતલ બાની એક વાત માનતી નથી, અને બા એનાથી બે ડગલા આગળ છે. એ એમ કહે છે કે હવે હું એને મનાવીને જ રહું. લે તઈ હું તે એવું થોડી કરાતું હશે. હેતલ છે ને માથે નથી ઓઢતી, અને હવાર મને ગામમાં ફોટા બાયણે પાડતી ફળિયામાં. મોબાઈલ દીધો મોટા ઉપાડે હગાઈ માથે, ના પાડતી હતી દ્યોમાં ફોન. એમ દેવલો એ સમજવો જોવે ને. એ કે અત્યારે ભાઈ બધા બધું આપતા હોય, તમે એ કે એવું ન રાખો, હાવ જૂનું બધું હાલતું હોય. એમ કે મારે વાત કરવા જોવે એટલે મારે દેવો પડે ફોન. તે બહુ સારું દીધો ને ફોન.
હવે તમને ખબર છે ઘરમાં કેટલા ડખા થાય છે ઈ? પણ હું એમ કહું છું કે એ ધીમે ધીમે સમજી જાય. એ હું સમજેલા હવાર મહિને તને કેટલી નહીં જોવે, તું આ ઘરમાં જ રહેશો ને, આ તું આ કોઈ દી આમ 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 જ હોય આમ જ રાખે, આમ કરશો કાઢ નાખશો તું નો જ કટાય કટાતો લાસ્ટ કોઈ તું રાખે છે તે રાખતી થઈ જાય ને, એમાં હું ન્યા હોય. અને મારી સામે તો આમ થોડુંક તો ઓઢેલું રાખે છે ક્યારેક ક્યારેક. એમ હવે જોશો ને ધીમે ધીમે તમે આજ તો એમ કહી હતી કે હું ડ્રેસ ને જીન્સ પહેરવાની છું, લાવી છે સુટકેસ ભરીને બાપાને ઘરેથી. ના 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 હો ભાઈ, આ બાર તને ખબર છે ને વારો પાડ દે હે. ઈ જ બીક લાગે છે. આ બાની સામે જો ચડીને તો ખોવાઈ જવાની છે, એટલું યાદ રાખજો. પણ એના ભાન નહીં, પણ તું એને સમજાય ને પ્રેમથી, તું એને કે છે ને આવું બધું ભાન ન ગમે અને આપણા ઘરમાં આ બધું નથી હાલતું. મેં સવાર સમજાવી ને તો મારી માથેથી કાઢ નાખતી હતી. હાલો આપણો ફોટો પાડીને ફેસબુકમાં મૂકી એમ કહેતી હતી મને. ખરેખર હો, આ દેવલો છે ને ફોટો ભણેલી લાવ્યો. હું કહેતો હતો કે 5 ચોપડી ભણેલી હોય ને એવી લવાય એટલે કાંઈ માથાકૂટ નહીં. એટલે એટલે એમ કે એ આપણે ના ના કહીએ એટલે કહીએ એમ નાચા કરે. કયામાં તો રે આપણે કહીએ એમ એટલે ખબર પડે ને ન પડે ને એવું બધું હાલ્યા કરે. બધી ખબર પડતી હોય પણ મર્યાદા નામની કઈક વસ્તુ હોય. તમને શું લાગે મને બુદ્ધિ નથી એમ? બુદ્ધિ તો હોય જ ને, ગાંડું થોડું શકાય તું. તઈ 5 ચોપડી ભણેલી લવાય એટલે આપણે કહીએ એમ નાચા કર. એમ નહીં, પણ આમ એમ નહીં ને આમ હું આમ એમ કે તું જો સમજ કે તને બા ગમે એ કહે ને તો તને ખોટું ન લાગે, તું તરત આવી વાત માની જાય અને સમજી જાય. પણ ઓલું કેવું છે, ભણેલું હોય ને તો આમાં જવાબ ભરવા બહુ જોવે ને, કે તરત આમ થોડુંક આવડતું હોય ને આપણે કરતાં વધારે, એટલે શું કરે ખબર, આપણે આમ કહીએ ને આમનું આમ એમ ન હોય, આમનું આમ જ હોય. આ સુધરેલું. જો તમને એક વાત કહું, તમે દેવેન ભાઈ મળીને એકવાર વાત કરી લ્યો. બે ભાઈઓ વિચારી લો કે કરવું છે હું. બા ને એતલ હામાં ચડશે ને તો આખું ઘર ભાંગશે, બધાય નોખા નોખા થાવ. ના 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 ના, નોખું નથી થવું, ભેગામાં મજા છે એ નોખામ નથી. અને હું તને કહી દઉં છું કે હું દેવેન યાર વાત કરી ભાઈ તારી વહુને થોડી કાબુમાં રાખ, તારી ભાભી સમજાવે તો એને સમજતા ને આ ઉપાડો લીધો છે, બા ક્યાં ને આ ક્યાં, હે બા આપણે મગજ દોડાવાય. હવે એને દિવાળી જાજી જોઈ કે આપણે જોઈ હોય? સાચી વાત છે. સાચી વાત ને, હે તો આપણી કરતાં વધારે અનુભવ કોને, એને કે આપણને? પણ આમે હું તો એમ કહું કે શેરની છે તો બસ ભલે ને પહેરતી. એટલે જો આપણને ખબર જ હતી કે એ શહેરમાં જૈન છે ને શહેરમાં મોટી થઈ છે. આ તો એના મામાએ વાત હકારીને બધું થઈ ગયું ફીટ, એટલે નકરી શહેરમાં ગઈ હોત તો એમ જ નો રજ જેમ રહેતી હતી એમ જ તે. શહેરમાં ગઈ હોત તોની વાત છે ને, આપણે એવું નથી કે શહેર ટાઈપ મકાન બનાવ્યા એટલે આપણે શહેરની ઘણી ઘણીમાં અહીંયા રહેવું. આપણા રીત રિવાજ પ્રમાણે આપણે રહેવાનું હોય. ઘર ખોવડા હોય ને એ આપણે બદલાવીને ગમે એવા તમે બનાવીએ. જીન્સ નથી પહેરતા, આપણા ગૌડિયા બધા ચોવણા પહેરતા હતા કે નહીં? પણ મને સોનામાં તને ખબર છે ને ટાઈટ કેવી પડે. બસ એને જ વાંધો છે, જે તમને વાંધો પડે ને એવો વાંધો એને પડે છે. એને વાંધા ન કહેવાય, એને છે ને આ નોખી નવાઈના દેખાવ કહેવાય. સારું, તમને સારું લાગે એમ કરો, વાત કરી લેશો બસ. એ સારું, તું બાને સમજાવજે, બાને કહેજે કે છે ને હું કાંઈ કોઈ નથી, મારે કોઈને કાંઈ કેવું જ નથી. તમને મજા આવે ને એમ કરો. કંટાળી ગઈ લાગે. હા હો, પણ તું તો ઢીલી પડી ગઈ. લા 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 લા. મમ્મી મમ્મી સોરી બા, સમજ નથી પડતી. માથે ઓઢો, માથે ઓઢો. શું કરવા પણ? તમને ખબર નથી આપણે ત્યાં પહેલેથી માથે ઓઢવાનો રિવાજ છે? હા, એક વાત પૂછું, તમે તો માથે નથી ઓઢ્યું. હું તમારી સાસુ છું એટલે છે ને તમારે મારી સામે બોલવાની કાંઈ જરૂર નથી. તમે તમારું કરો ને. સામે ક્યાં બોલું છું મમ્મી, ખાલી તમને પૂછું છું, તમે જવાબ કેમ ન આપ્યો કે તમે માથે કેમ નથી ઓઢતા? જો હેતલ વહુ, તમને પહેલેથી ખબર છે ને કે આપણા ઘરના રિવાજ કેવા છે, હું છે હું નહીં. હા, આ મોટી વહુનો ક્યારે માથા પરથી આ ઘૂંઘટ નીચે ઉતરતો જોયો તમે? વહુ તો તમે પણ છો ને આ ઘરના, અમારથી પણ પહેલા આવેલા. મારા વડીલ કોઈ રહેશે આ ઘરમાં? રહેશે નહીં ને. અને આ ગામની અંદર આપણા ઘરની છે ને આમ શાક છે. તે ગામના લોકો તો રહે છે મમ્મી, એ લોકો ના વિચાર કરે કે આ વહુ પાસે આટલું બધું માથે ઓઢાવડાવે છે તો ખુદ તો માથે ઓઢતા નથી. વર્ષો થઈ ગયા, વર્ષો થઈ ગયા આ ગામની અંદર વહુ બનીને આવી. હવે છે ને મારી વહુ આવી ગઈ છે એટલે મારી આગળ જીબડો ન ચલાવો. અને મને એ ન સમજ પડતી કે આ શું છે. હા, ફોન છે. એ તો મને ખબર છે. મમ્મી આપણે સ્ટોરી બનાવી સ્નેપમાં. મને એ ન સમજ પડતી કે તમારામાં અક્કલ ઓછી છે. હે, ભાન જેવું કઈ છે કે નહીં? પણ મમ્મી વગર વાકે શું કરવા ખીજાવ છો? હમણાં મારો કઈ વાક હોય, મેં કઈ ભૂલ કરી હોય તો તમે મને આટલું બધું બોલો. ચલો. અચ્છા, તમને તમારો વાંક નથી દેખાતો? ના. તમને એમ નથી થતું કે તમે જે કંઈ કરી રહ્યા છો એ ખોટું છે? અરે હું તો મારા રસ્તે જતી હતી, તમે ભટકાણા મારી પાસે આવીને. જો હેતલ વહુ, પ્રેમથી કહું છું, માથે ઘૂંઘટ ઓઢવાનો રાખો, નહીતર મગજમારી થઈ જાય ઘરની અંદર. હા,
બા મને આવું બધું નથી ગમતું. કેમ નથી સમજ? મને તો આ કપડાં પહેરવાય નથી ગમતા, આમાં ચાલવું નથી ફાવતું, સાચું કહું તો. હા બરાબર છે, તમને તો કાંઈ નહીં ફાવે. હા, તમારા બાપના ઘરે તમે જેમ રહ્યા હોય ને એ હાલશે, પણ મારા ઘરે મારા નીતિ નિયમ પ્રમાણે જ હાલવું પડશે. પણ મમ્મી, મારા પપ્પાને શું કરવા વચ્ચે લઈને આવો છો? એમને એમની જગ્યાએ રહેવા દો ને. મને એ નથી સમજાતું કે તને ખબર નથી પડતી કે જીબડો નહીં ચલાવવાનો મારી સામે. જો મારી છે ને આદત છે, મારો વાંક હોય તો તમે મને કહી શકો છો, પણ મારો કંઈ વાંક જ નથી તો તમે મને આટલું બધું શું કરવા બોલો છો? મને એ નથી સમજાતું. બિચારા ભાભીને આખો દિવસ ઘૂંઘટમાં રાખો છો. શું ફાયદો છે આવું બધું કરીને? કઈ ફાયદો નથી. એમ એમ તમે મને કહેશો કે ફાયદા અને ગેરફાયદા કયા કયા છે? ના, ના, હું અને મારે તમારી પાસેથી શીખવું પડશે? આ ઉંમરે તમે મને કહેવા આવશો? કહું છું ખાલી જનરેશન પ્રમાણે થોડુંક અપડેટ થાઓ એમ કહું છું. અચ્છા, હા, મારે શું થવાની જરૂર છે? અપડેટ. તમારા મગજમાં આજે જૂના વિચારો છે ને, ગાંધી બાપુના જમાનાના, એ કાઢીને નવા જમાનાના વિચારો લાવો એમ કહું છું. નવા જમાનાના વિચારો હા, લાવવાના છે એમ એમ? કહું છું તમને. સમજી ગયા? બરાબર હવે છે. નવા વિચારો આવી ગયા ને મમ્મી તમારા મગજમાં, હા, તો આપણે સ્ટોરી લઈએ. સરસ વિચારો આવી ગયા છે. કેવા લાગ્યા નવા વિચારો? જુઓ તમે છે ને આવી રીતે મારી ઉપર હાથ ના ઉપાડતા. અને તમે છે ને મારી આગળ આંગળી ન કરતા, સમજ્યા? આંગળી તો કરીશ. એટલે એમ કે મેં પહેલા પણ કીધું ને હજી પણ કહું છું કે હું તમારી માન મર્યાદા રાખું ને ત્યાં સુધી સારી છું. બાકી મને પણ તમારી સામે બોલતા આવડે છે. અચ્છા, હવે તો મારે તમને બતાવવું જ પડશે કે હું તમારી સાસુ છું અને તમે આ ઘરની વહુ. તમે જોયું નથી કે મોટી વહુ ઘરમાં કેમ રહે છે? ભાભીને તમે દબાવીને રાખો છો. હું મીરા ભાભી નથી કે તમારાથી ડરીને રહીશ. એ તમારાથી ડરે છે. અચ્છા, આટલી બધી જીબડી ચાલે છે. લાગે છે કે આ એક લાફો ઓછો પડ્યો છે એટલે બીજોય ખાવો છે તમારે. મમ્મી, હવે મહેરબાની કરીને તમે મારી ઉપર હાથ ના ઉપાડતા. અને મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને એ કરું. તમે કોણ મને કહેવા વાળા? બિચારા મોટા ભાભીને તો શાંતિથી ખાવા પણ નથી દેતા. અચ્છા, તારી મોટી ભાભી શાંતિથી નથી ખાતી, શાંતિથી નથી જીવતી? હા, એ તો હું તમને જોઈ લઈશ. જ્યારે સમય આવશે ને ત્યારે હું તમને જવાબ પણ આપી દઈશ.